આજ પહેલા રાતે 3 વાગે ક્યારેય કોઈ જાતિનું સંમેલન મળ્યું છે? ના, પરંતુ ઠાકોર સમાજનું સંમેલન મળવાનું છે. ઠાકોર સમાજના નેતાઓએ સાથે મળીને સમગ્ર સમાજને રાત્રે 3 વાગે ગાંધીનગર સેક્ટર 11માં રામકથા મેદાને મળવાનું આહવાન કર્યું છે. આ મામલે હવે ગુજરાતમાં જાતિ આધારિત રાજકારણ અને જાતિઓના શક્તિ પ્રદર્શન શરૂ થયા હોય તેવું દેખાઈ રહ્યું છે. સાથે જ લોકોના મનમાં સવાલ છે કે આ સંમેલન કેમ બોલાવાયું છે અને રાત્રે 3 વાગે જ કેમ? તો આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં જાહેર થશે. ત્યારે જુદા જુદા સમાજો પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં તાજેતરમાં જ બગદાણા મામલે કોળી સમાજનું શક્તિ પ્રદર્શન થયું અને ઘણા સમયથી પીડિત નવનીતભાઈ અને કોળી સમાજ જેની ધરપકડની માંગ કરતો હતો તેમ જયરાજ આહિરની ધરપકડ થઈ. હવે આ મામલે ગુજરાતનો ઠાકોર સમાજ પણ મેદાને આવ્યો છે. આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે કે ઠાકોર સમાજ સંમેલનો કરી રહ્યો છે તે સામાજિક બંધારણને મામલે ભેગો થયો હોય કે અન્ય કોઈ મુદ્દાઓ પર પણ. ઠાકોર સમાજ અને તેના નેતાઓ ભલે જુદી જુદી રાજકીય પાર્ટીઓના નેતા હોય છતાં પાર્ટીના સીમાડા છોડી સમાજના મુદ્દે એક મંચ પર પણ આવતા આપણે જોયા છે. અલ્પેશ ઠાકોર હોય, જ્ઞાનીબેન ઠાકોર હોય, સ્વરૂપજી ઠાકોર હોય કે અન્ય નેતાઓ બધા જ મંચ પર ભેગા બેસી સામાજિક ઉત્થાન માટે કામ કરવાની ઈચ્છા ધરાવે છે. ત્યારે ક્ષત્રિય ઠાકોર સેના અલ્પેશ ઠાકોર જેના અધ્યક્ષ છે તેમણે ગાંધીનગર સેક્ટર 11માં રામકથા મેદાને 26 જાન્યુઆરી રાત્રે 3 કલાકે એટલે કે 27 જાન્યુઆરી જ ગણી શકાય તેમણે ઠાકોર સમાજનું મહાસંમેલન બોલાવ્યું છે. જેમાં રાજ્યભરના તમામ ઠાકોર સમાજના આગેવાનો અને જનતાને આવવાનું આહવાન કર્યું છે. અત્યાર સુધી રાત્રે 3 વાગે કોઈ પણ સંમેલન મળ્યું નથી. આ પ્રથમ સંમેલન છે. ત્યારે રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે કેમ રાત્રે 3 વાગે આ સંમેલન બોલાવવું પડ્યું અને કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થશે. તો તેના જવાબમાં ઠાકોર સમાજના નેતાઓનું કહેવું છે કે શિક્ષણ, કુરિવાજો અને અન્ય સામાજિક સમસ્યાઓના સમાધાન લાવવા ઠાકોર સમાજને એક કરવા આ સંમેલન બોલાવાયું છે. અને ખાસ કરીને નેતાઓ તે જોવા માંગે છે કે શું સમાજ કોઈ પણ સમયે એક અવાજ પર ભેગો થઈ શકે છે કે નહીં. મતલબ કે આ એક ટ્રાયલ છે અને તેનાથી જ ખબર પડશે કે સમાજ કેટલો જાગૃત અવસ્થામાં છે. સંમેલનથી લોકોમાં ચર્ચા છે કે ઠાકોર સમાજના નેતાઓ કંઈ અલગ જ વિચારી રહ્યા છે. શક્તિ પ્રદર્શન કરી કદાચ બતાવવા માંગે છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓમાં ઠાકોર સમાજની યોગ્ય ભાગીદારી હોવી જોઈએ, તેમની કોઈ બાકી ન થવી જોઈએ. પરંતુ આવા સંમેલનોથી ચર્ચાઓ થઈ રહી છે કે જો દરેક સમાજ આમ શક્તિ પ્રદર્શન કરશે તો આવનારા સમયમાં સત્તા પક્ષ જાતિ આધારિત રાજકીય સમીકરણમાં પણ ફસાઈ શકે છે. આ સંમેલનમાં નેતાઓનું શું કહે છે તે જોવાનું રહ્યું, પરંતુ તમામ રાજકીય લોકોની નજર રાત્રે મળનારા આ સંમેલન પર છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.